નમસ્કાર, ચરોતર ન્યૂઝમાં હું છું નટવર પરમાર। ગઈકાલે જે બ્રિજ તૂટ્યો હતો તેમાં 13 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે। એમાં જો સરકાર દ્વારા જે પૈસા રૂપિયા કે મુઆવજો જે પણ તમે કંઈ કહો એ આપવાની વાત આવે તો પ્લેન દુર્ઘટનામાં કરોડ રૂપિયા આપવાની વાત છે। અને અહીંયા જે બ્રિજ તૂટ્યો એમાં સામાન્ય નાગરિકોને 2 થી 5 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે। તો આપણી સાથે બેન ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। બેન, આ જે પૈસા આપવાની બાબતે જે તફાવત રાખવામાં આવે છે એવું કેમ? એવું હોવું જોઈએ? હવે પ્લેન દુર્ઘટનામાં જે લોકો મરી ગયા એ લોકો અપર મિડલ ક્લાસ હતા, અપર ક્લાસ લોકો હતા, એટલે એ લોકોને આટલા, અને જે બ્રિજ દુર્ઘટનામાં જે ગુજરી ગયા એ લોકો બધા લોઅર ક્લાસ લોકો હતા, એટલે એ લોકોને ઓછો એવું કેમ? એ લોકો પણ તો ટેક્સ ભરે છે, બધા ટેક્સ ભરે છે, પેટ્રોલ છે, ફૂડ છે, તો આ લોકો પણ તો ટેક્સ તો ભરતા જ નથી, એ લોકોને આટલું ઓછું કેમ જ્યારે એ લોકોને સૌથી વધારે જરૂર છે? પણ આ લોકો પણ બધા રોજગારવાળા જ લોકો હતા, આ લોકો પણ કામે જ જતા હતા, એ લોકો જ હતા, અને કોઈ પણ આખી ફેમિલી જ આ દુર્ઘટનામાં જતી રહી છે। એટલે જે લોકો મેઇન સોલ બ્રેડ અર્નર હતું એ જ ગુજરી ગયું છે। જેમ કે કાલે ન્યૂઝમાં મેં જોયું હતું કે એક મહિલા હતા, એમના હસબન્ડ, એમના છોકરાઓ બધા જતા રહ્યા છે, તો એ મહિલા એક હતી, તો એ